कुंती जी कह रहे भगवान आप सबको अपने स्वरूप का दर्शन नहीं कराते हो। माया जवनिका छन्न, माया के पर्दे को ऐसा बीच में आप ले आते हो कि आपका स्वरूप वो हर कोई नहीं जान सकता है। माया से अपने आप को ढक के रखते हो। हे प्रभु, नटो नाट्य धरो यथा, क्या बात है। आप इतने बड़े एक्टर हो, नटवर हो, आपके जैसी एक्टिंग कोई नहीं कर सकता। आप ईश्वर होते हुए भी अपने आप को बताते नहीं हो कि आप ईश्वर हो और माया के पर्दे से अपने आप को ढक के रखते हो। वाह प्रभु वाह, मान गए आपकी एक्टिंग को। આપનાથી મોટો કોઈ બીજો એક્ટર ન હોઈ શકે। હે શ્રી કૃષ્ણ, આપ વાસુદેવ છો, આપ દેવકીના સુત છો। નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ। અહીંયા ગોપીજન વલ્લભનો ક્યાંક ઉપયોગ નથી કર્યો। આપ ગોપીજનોના વલ્લભ છો, કોઈ જગ્યાએ ગોપી શબ્દનો ઉપયોગ નથી। કારણ કે કુંતીજી એ મર્યાદા પુષ્ટિ ભક્ત છે અને ત્યાં સુધી હજી એમનો અધિકાર નથી। કુંતીજી એ દ્વારિકા લીલાના ભક્ત છે, એટલે વ્રજની એ મધુર લીલામાં હજી એમનો પ્રવેશ નથી। हे प्रभु, आप में से ही ब्रह्मा जी प्रकट हुए। आपके नाभि कमल में से ब्रह्मा जी का प्रागट्य हुआ। आपके प्रत्येक अंग कमल के भांति शोभायमान हो रहे हैं। नेत्र कमल, मुख कमल, हृदय कमल, हस्त कमल, चरण कमल, कमल ही कमल। हे प्रभु, जब जब हमारे जीवन में विपत्ति आई है तब तक आपने हमारा सुरक्षण किया है। प्रभु, मैं आपसे विनंती करती हूं, विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद गुरो, भवतो दर्शनं यस्यात् पुनर्भवदर्शनम्। हे मेरे प्रभु, आपके सदैव दर्शन हमें होते रहे, पर विपत्ति आती है तो आपके दर्शन हमें प्राप्त हो जाते हैं। इसलिए हमें विपत्ति दो, हमें दुख दो, उसी में आपके दर्शन होते हैं। कुंती जी भगवान पासे विपत्ति मांगे छे। श्री महाप्रभुजी ने आ बहु गम्યું નથી। ભગવાન પાસે વિપત્તિ કેમ મંગાય? ભગવાન પાસે કઈ મંગાય જ નહીં, પછી એ સુખ હોય કે દુઃખ હોય, પ્રભુ પાસે કઈ માંગવું ન જોઈએ। પણ કુંતીજી મર્યાદા પુષ્ટિ ભક્ત છે એટલે વિપત્તિ માંગે છે। કોઈની તાકાત છે વિપત્તિ માંગવાની? આપણે બધા ભગવાન પાસે સુખની અપેક્ષા રાખીએ, પણ ભગવાનને એવું કહીએ ભગવાન તું મને દુઃખ આપજે, ના, કોઈની તાકાત નથી। અહીંયા કુંતીજી કે છે મને વિપત્તિ આપજે, મને કસોટી આપજે। અને પ્રભુ, તારી આ જેટલી પણ કસોટીઓ આવતી જાય, જેટલી પણ વિપત્તિઓ આવતી જાય, અમને વિશ્વાસ છે તારું વધારે ને વધારે સ્મરણ થતું જશે। અને એટલે જ ક્યાંક ઠોકર ખાઈએ ને ત્યારે ભગવાનની યાદ આવે। બધું સુખ 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 ચાલતું હોય ને તો ભગવાનને કોઈ પૂછે ખરા? સુખમાં ભગવાનને ભૂલી જવાય છે, પણ દુઃખમાં ભગવાનની આપણને યાદ વધારે આવે છે। છોકરું પડે ને એટલે ઓ માં કરે, એ પડ્યો એટલે માં યાદ આવી। આપણે પણ જયારે આપણા જીવનમાં ક્યાંક પડીએ એટલે તરત ભગવાન યાદ આવે, વિપત્તિ આવે તરત ભગવાન યાદ આવે। કસોટીઓ ભગવાન લે છે અને આ કસોટીઓમાં ભગવાન એ પોતાની કૃપાનું પણ દાન એ કરતા હોય। જીવનમાં જેટલું સંઘર્ષ આવતું જાય છે, કસોટીઓ લેવાતી જાય છે, ભક્ત એમાં ને એમાં વધારે ને વધારે પરિપક્વ બાંધતો જાય છે। સોનું તપી તપીને સોનું બને, એમ ભગવાન જેટલી પણ વિપત્તિ આપે, કસોટી આપે,
આપણી ભક્તિ એમાં વધતી જાય છે. ભક્તજનોની ભક્તિ કસોટીમાં વધે છે, કારણ કે કસોટીના અંદર ભગવાનની કૃપાનો પણ ક્યાંક અનુભવ થાય છે. એવી દીનતા એ ભક્તોમાં પ્રગટ થઈ જાય છે. પ્રભુ માટેનો વિશ્વાસ અને શ્રદ્ધા વધતી જાય છે. આજ ભક્ત હૃદય છે, કેટલી પણ ભગવાન કસોટી લે, સમસ્યાઓ આપે, એ અડીગ રહે, એનો સામનો કરે, એ સહન કરે. અને ભક્તિની સૌથી મોટી શક્તિ એ સહન શક્તિ છે. કુંતીજીએ ભગવાનની સ્તુતિ કરી છે અને પછી ભગવાન સ્વધામ ગમન કરે છે. અને તે પૂર્વે ભીષ્મએ પણ ભગવાનની સ્તુતિ કરી. બાણશૈયા પર ભીષ્મ પિતામહ વિરાજમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. ભીષ્મ પોતાની તૃષ્ણા રહિત બુદ્ધિ એ પ્રભુને અર્પિત કરે છે. ઇતિમતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુન્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રવાહ. हे प्रभु, मैं अपनी तृष्णा रहित मति आपको प्रदान करता. આપણે જ્યારે પ્રભુને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મન અને બુદ્ધિ ભગવાનને આપીએ છીએ. આ બુદ્ધિમાં હે પ્રભુ તારા વિચાર આપજે, સારા વિચાર આપજે, કારણ કે આ બુદ્ધિ જ સારું ને ખોટું કરાવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોધિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह मोहात स्मृति विभ्रम स्मृतिवंशात बुद्धिनाश. ये बुद्धि के द्वारा आप जिसका ध्यान करोगे, जहां जिसका ध्यान होगा उसका आपको संग होगा, और जिसका संग होगा उसमें से उसको पाने की इच्छा होगी, यानी काम प्रकट होगा. और वो काम के अंदर वो इच्छा आपकी अगर पूरी न हुई, यानी आपको क्रोध होगा, और वो क्रोध से मन का सम्मोह होगा, आप मोहित हो जाओगे. ये मुझे क्यों प्राप्त नहीं हो रहा है. कोई भी लौकिक विषय के अंदर अगर आपकी आसक्ति हुई, उसका ध्यान आपको होने लगे, उसमें काम पैदा होगा, और वो अगर आपको प्राप्त न हो तो क्रोध हुआ, क्रोध में से मोह उत्पन्न हुआ, मोह में से बुद्धि का नाश हुआ. સ્મૃતિ વંશાત. મોહ થાય ને એટલે બધી સ્મૃતિઓ જતી રહે. જેટલું પણ સત્સંગમાં આપણે કંઈક શ્રવણ કર્યું હોય, આ બધું નાશવંત છે, આ બધું અસત્ય છે, આ બધું ખરાબ છે, આ બધામાં ચિત્ત ન લગાડવું જોઈએ, આ બધામાં આસક્ત ન થવું જોઈએ, આ બધાના અંદર અટેચ ન થવું જોઈએ, આ બધાનું ધ્યાન ન ધરવું જોઈએ. સત્સંગમાં આપણે સાંભળીને આવ્યા પિક્ચરના ગાયનો નહીં સાંભળવા જોઈએ, વગર કારણની ખરાબ પિક્ચરો નહીં જોવી જોઈએ, અદૃશ્ય દૃશ્યો નહીં જોવા જોઈએ, કારણ વગરના વાતો નહીં કરવી જોઈએ, ગાળાગાળ નહીં કરવું જોઈએ, વ્યસન નહીં કરવું જોઈએ. આ જાત જાતનું સાંભળીને આવ્યા, પરંતુ પેલા પિક્ચરના સોંગમાં એટલું બધું આકર્ષણ છે, કારણ કે વારંવાર આપણે એને સાંભળેલું છે, એટલે એનું ધ્યાન થયા કરે, અને એનું ને એનું ધ્યાન થાય. ધ્યાયતો વિષયાન પુંસ. એટલે તમારી બુદ્ધિ ત્યાં જ જતી રહી. હવે મારે હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવાની ઈચ્છા. ને તમારું મન પકડીને એવું લઈ જાય, અને પછી કોઈ એમ કે ના તારે નથી સાંભળવાનું, એટલે આમ ગુસ્સો આવે. અને ગુસ્સો આવે ત્યારે શું થાય? મોહ
સ્મૃતિવંશા. અરે તું કથામાં સાંભળીને આવ્યો છે, આ બધું નથી સાંભળવાનું, પછી પણ સ્મૃતિવંશા. એ ભૂલાઈ ગયું બધું. અત્યારે મને આ જોઈએ એટલે મને જોઈએ જ, નહીં જ ચાલે. બુદ્ધિનાશ. એટલે અધ્યાય તો એને આપણે સુધારવું પડશે. તમે તમારા જાતને પ્રશ્ન કરો કે તમારા બુદ્ધિનું કેન્દ્ર શું છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર ધન છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કામ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર શરીરવાદ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કેવલ ભૌતિક સુખને માણવાનું છે? કે તમારા બુદ્ધિનું કેન્દ્ર એ ક્યાંક ઈશ્વર છે?